હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ચેપ્ટર 1 ના બાકીના જે દાખલાઓ છે 1.10 થી તે પૂરા કરીશું. તો ચાલુ કરીએ આજે ઉદાહરણનો દાખલો 1.10. મિત્રો, આ દાખલામાં આપણને શું કીધું છે કે બે વિદ્યુત ભારો આપેલા છે, તેમનું મૂલ્ય સમાન છે 10 માઇક્રોકુલમ 10 માઇક્રોકુલમ, પરંતુ એક વિદ્યુત ભાર ઋણ આપેલો છે. તો તેને આપણે A કહીએ, અહીંયા B વિદ્યુત ભાર છે. હવે અહીંયા જે ધન વિદ્યુત ભાર છે એનાથી એ અક્ષ પર 15 સેન્ટીમીટર પર કોઈ બિંદુ P છે ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. અને બીજું એક જે છે તે આ જે આપણો બે બિંદુઓથી જે તંત્ર બનતું છે તેને શું કહેવાશે? ડાયપોલ કહેવાશે. બરાબર ને મિત્રો? જુઓ, આ ધન અને આ ઋણ અને આ ધન વિદ્યુત ભાર છે. બરાબર? તો શું થશે કે એનાથી વિદ્યુત ડાયપોલ બનવાની છે. તો એ વિદ્યુત ડાયપોલ જે છે તેનું આ મધ્ય બિંદુ આવશે. તો મધ્ય બિંદુથી લંબ દિશામાં અહીંયા આ પણ 15 સેન્ટીમીટર પર અહીંયા કોઈ બીજું બિંદુ Q લીધું છે. એ Q બિંદુ પર આ બે વસ્તુ પર આપણે મિત્રો વિદ્યુત ક્ષેત્ર શોધવાનું થશે. હવે અહીંયા આપણે આ જે ડાયપોલ છે તે ડાયપોલની લંબાઈ એટલે કે ડાયપોલના બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 5 મિલીમીટર આપેલું છે. અને આ અંતર મિત્રો 15 સેન્ટીમીટર છે. આ અંતર પણ 15 સેન્ટીમીટર છે મિત્રો. હવે આપણે 15 સેન્ટીમીટર ને મીટરમાં ફેરવવું હોય તો 15 ગુણ્યા શું થશે? 10⁻² મીટર. અને 5 મિલીમીટર છે તો 5 મિલીમીટર ને મીટરમાં ફેરવવું હોય તો 5 ગુણ્યા 10⁻³ થશે. તો આ મિલીમીટર. હવે મિત્રો અહીંયા જોશો તો શું થશે કે આપણને ડાયપોલ આપેલી છે અને ડાયપોલને આ અક્ષ થઈ ગઈ અને આ મિત્રો ડાયપોલને લંબ બિંદુ થઈ ગયું. તેના પરનું આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું થાય. તો એના માટે મિત્રો આપણે એની જે થિયરી ભણ્યા હતા તેમાં આપણને ડાયરેક્ટ એના માટે સૂત્ર મળી જ ગયું હતું. તો મિત્રો આપણે તમે બુકમાં જોશો તો જે લાંબુ મેથડ આપેલી છે તે નહીં કરતા આપણે અહીંયા શું કરીશું કે ડાયરેક્ટ જે સૂત્ર છે તે સૂત્ર જ મૂકી દેશું. તો અક્ષ પરના બિંદુ માટેનું સૂત્ર શું હતું? E બરાબર 2p અને છેદમાં 4πε0 ઇન્ટુ r3. તો મિત્રો અહીંયા p એટલે શું થવાનું છે? તો ડાયપોલની ચાકમાત્રા થશે અને r એટલે મિત્રો જે ડાયપોલથી અંતર છે તે થવાનું છે. તો હવે તમે જોશો તો અહીંયા મિત્રો આપણે શું થશે કે ડાયપોલની ચાકમાત્રા શોધવાની થશે. તો ચાકમાત્રાની જગ્યા પર આપણે શું લખી શકીએ? p ગુણ્યા q ઇન્ટુ 2a લખી શકીએ. બરાબર મિત્રો? અને છેદમાં 4πε0 ઇન્ટુ r3. તો મિત્રો અહીંયા શું થશે કે 2 ઇન્ટુ q એટલે વિદ્યુત ભાર જે છે તે 10 માઇક્રોકુલમ છે. તો 10 × 10⁻⁶ થશે ગુણ્યા 2a એટલે શું થશે મિત્રો? તેમની વચ્ચેનું અંતર તો તે 5 mm છે. તો તેને શું લખીએ આપણે? 5 ગુણ્યા 10⁻³ છેદમાં 4 ગુણ્યા 3.14 ગુણ્યા ε0 8.85 ઇન્ટુ 10⁻12 ઇન્ટુ r³ એટલે મિત્રો અંતર છે 15 સેન્ટીમીટર. તો 15 ગુણ્યા 10⁻² અને તેનો ઘન થવાનું છે. તો હવે મિત્રો આને તમે સાદું રૂપ આપશો તો આપણને જવાબ 2.6 ઇન્ટુ 10⁵ ન્યૂટન પર કુલમ મળવાનો છે. હવે મિત્રો અહીંયા તમે જોશો તો આ અક્ષ પરના બિંદુ એટલે કે આ કોઈ બિંદુ P છે તેના પરનું વિદ્યુત ક્ષેત્ર આપણને આટલું મળવાનું છે. હવે આપણે જો લંબ પરના બિંદુની વાત કરીએ તો મિત્રો તેના માટે શું થશે કે આપણને જે સૂત્ર આવવાનું છે એ E બરાબર શું થવાનું છે? P upon 4πε0 ઇન્ટુ r3. તો મિત્રો તમે જોશો તો શું થશે કે આ જે સૂત્ર છે તેમાંથી આપણે જો તેને હટાવી દઈએ તો આ સૂત્ર બનવાનું છે. તો આપણો અહીંયા જે જવાબ આવે છે તે જવાબ કરતા શું થશે? આ જવાબ કેવો થવાનો? અડધો. અથવા તમે સિમ્પલ સમજી શકો કે આ જે વસ્તુ છે એના કરતા આ વસ્તુ કેવી છે? બમણી થવાની છે, કારણ કે 2 વડે ગુણાયેલી છે.
તો આનું અડધું મૂલ્ય જ અહીંયા આવવાનું છે. એટલે મિત્રો હવે તમારે અહીંયા શું થશે કે ફરી ગણતરી તમારે લખવાની છે, પરંતુ જે જવાબ આવવાનો છે તે શું થશે, અહીંયા 2.6 છે તો હવે જવાબ શું થશે 1.3 * 10⁵ ન્યૂટન પર કુલમ થઈ જશે. તો આ રીતે મિત્રો આપણું ઉદાહરણ 1.10 હતું, જેમાં આપણે એકચ્યુઅલી આપણને ડાયપોલ જ આપેલી છે અને તેના અંતર આપેલું છે અને ડાયપોલ થી 15 સેન્ટીમીટરના દૂર પરના બે બિંદુઓ, એક અક્ષ પરનું એના એક લંબ પરનું બિંદુનું આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું. હવે મિત્રો 1.11 આપણે કરીશું. તો 1.11 માં મિત્રો આપણને એક x y z એક્સિસ છે, તેમાં એક x અક્ષ પર a જેટલા સ્થાને એક ઘન મૂકેલો છે. મિત્રો અહીંયા આપણે શું છે કે એક x અક્ષ છે, y અક્ષ અને z અક્ષ છે. તેમાં x અક્ષ પર આ રીતે કોઈ ઘન મૂકેલો છે, જે ઘનની લંબાઈ a છે અને ઘન શું છે કે ઉગમ બિંદુથી x અક્ષ તરફ જ પાછું છે. હવે e દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય તો મિત્રો શું થશે કે આ ઘન છે તેની આ સપાટી અને આ પાછળની સપાટી, બે સપાટી પર જ આપણને શું થશે મિત્રો કે વિદ્યુત ફ્લક્સ મળશે. બાકીની સપાટી પર વિદ્યુત ફ્લક્સ મળવાનું નથી મિત્રો. હવે આપણે અહીંયા વિદ્યુત ફ્લક્સ શોધવું હશે તો શું કરવા પડશે, અહીંયા આપણને વિદ્યુત ક્ષેત્ર જે છે તે E = α × x⁻², એટલે કે વિદ્યુત ક્ષેત્ર જે છે તે શું કરેલું છે કે આપણને x ના વિધેય તરીકે આપેલું છે. હવે મિત્રો તમે જોશો તો x પર શું થશે કે આ જે ઘન છે તે a જેટલા અંતરે છે. તો આ જે બાજુ છે તેને આપણે રાઈટ સાઈડ કહીએ, આ જે બાજુ છે એને આપણે લેફ્ટ સાઈડ કહીએ. તો મિત્રો અહીંયા શું થશે કે જે phi r એટલે કે જમણી બાજુની આપણે વાતો કરીએ તો જમણી બાજુ માટે શું થશે, આ જે સૂત્ર છે તેમાં આલ્ફા ઇન્ટુ જમણી બાજુ માટે મિત્રો આ અંતર a અને આ અંતર a એટલે 2a થશે. તો આપણે x ના સ્થાન પર અહીંયા શું લખીશું 2a⁻², બરાબર. અને તે જ રીતે આપણે જે ડાબી બાજુ છે એના માટે શું લખી શકીએ તો આલ્ફા મિત્રો અચળ છે, તો ડાબી બાજુ માટે આપણે શું લખી શકીએ, આટલું અંતર ફક્ત a જ જેટલું છે તો x ના સ્થાન પર આપણે a લખીશું તો a⁻². આ મિત્રો શું થશે કે જમણી બાજુ જે છે તેના માટેનું વિદ્યુત ક્ષેત્ર આપણને આ રીતે મળશે, ડાબી બાજુ તે વિદ્યુત ક્ષેત્ર આ રીતે મળવાનું છે, કારણ કે જે વિદ્યુત ક્ષેત્ર છે તે x ના વિધેય તરીકે છે. એટલે જેમ x બદલાશે વિદ્યુત ક્ષેત્ર બદલાવાનું છે. હવે મિત્રો આપણને આ વિદ્યુત ક્ષેત્ર મળી ગયું તો આપણે અહીંયાથી વિદ્યુત ફ્લક્સ શોધી શકીએ. તો ફ્લક્સ જમણી બાજુનું તે મિત્રો શું થશે તો મિત્રો અહીંયા તમે જોશો તો ફ્લક્સ માટેનું સૂત્ર વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા ક્ષેત્રફળ ગુણ્યા cos θ. તો અહીંયા આપણને શું થશે ER જમણી બાજુનું વિદ્યુત ક્ષેત્ર આલ્ફા 2a એનો એક ઘાત ડેલ્ટા s એટલે શું થશે ક્ષેત્રફળ. તો અહીંયા મિત્રો બાજુ જે છે તે કેટલી છે a લંબાઈની છે તો ક્ષેત્રફળ કેટલું બનવાનું છે
a સ્ક્વેર બનશે અને cos થીટા તો મિત્રો જો જમણી બાજુ છે અને એ જ તરફ વિદ્યુત ક્ષેત્ર છે તો ખૂણો કેટલો બનવાનો છે cos 0 તો આ શું થશે મિત્રો આલ્ફા અહીંયા મિત્રો આપણે આલ્ફા અને આ જે છે તે શું થવાનું છે √2 2 નો 1/2 ઘાત એટલે √2 થશે a નો 1/2 ઘાત a સ્ક્વેર અને cos 0 તો 1 થવાનું છે એટલે મિત્રો આ આપણને મળશે આલ્ફા √2 અને a નો અડધો ઘાત અને a નો 2 ઘાત એટલે a નો ટોટલ અઢી ઘાત થવાનું છે તો તેને આપણે 5/2 લખીશું હવે એ જ રીતે મિત્રો અહીંયા આપણે ફ્લક્સ શોધીશું ડાબી બાજુ તો અહીંયા મિત્રો શું થશે વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા ક્ષેત્રફળ ગુણ્યા cos થીટા તો અહીંયા આપણને વિદ્યુત ક્ષેત્ર આલ્ફા a નો અડધો ઘાત વિદ્યુત ક્ષેત્ર એટલે અરે ક્ષેત્રફળ a નો વર્ગ થશે અને cos થીટા મિત્રો અહીંયા cos થીટા શું થવાનું છે જુઓ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે અને ડાબી બાજુ જે છે તેનું જે લંબ સદિશ આવવાનો છે તે આ દિશામાં છે એટલે કે એકબીજાથી 180 ખૂણે થવાના છે તો અહીંયા cos 180 આવશે તો આ મિત્રો શું થવાનું છે આલ્ફા અને a નો અડધો ઘાત અને 2 ઘાત એટલે a શું થવાનું છે 5/2 અઢી થવાનું છે અને cos 180 એટલે એ મિત્રો -1 થાય છે તો અહીંયા આગળ ઋણ નિશાની આવી જશે તો મિત્રો આ રીતે આપણને અહીંયા શું થવાનું છે વિદ્યુત ક્ષેત્ર આપણે વિદ્યુત ફ્લક્સ મળવાનું છે હવે આપણે પરિણામે વિદ્યુત ફ્લક્સ મેળવવું હોય તો આપણે શું કરવા પડશે મિત્રો કે બંનેનો સરવાળો કરીએ તો phi બરાબર શું થશે phi l plus phi r તો મિત્રો આ રીતે આપણે કરીશું તો શું થશે કે અહીંયા આ જે વસ્તુ છે તે ઋણ છે અને આ ધન છે તો આપણે આને પહેલા લખીએ એ મોટી છે તો એક્ચ્યુઅલી આપણે અહીંયા r અને અહીંયા l લખીએ તો r ની કિંમત જુઓ આલ્ફા √2 અને a⁵2 અને આ તરફ તમે જો તો માઈનસ આલ્ફા અને a⁵2 તો અહીંયા તમે જોશો તો આલ્ફા અને a⁵2 કોમન નીકળે વર્ગમૂળમાં √2 1 રહેશે બરાબર મિત્રો હવે અહીંયા તમે આલ્ફાની જે કિંમત આપેલી છે મિત્રો એ કિંમત આપણને 800 આપેલી છે a જે છે તે બાજુ છે અને બાજુની લંબાઈ આપણને 10 સેન્ટીમીટર એટલે કે આલ્ફા આપણને 800 આપેલું છે અને a 10 સેન્ટીમીટર એટલે કે 0.1 મીટર થવાનું છે તો એ થશે 0.1 નો 5/2 ઘાત પછી વર્ગમૂળમાં 2 - 1 તો આને મિત્રો તમે સાદો રૂપ આપશો તો જવાબ 1.05 મળવાનો છે હવે મિત્રો આ જે થયું તે શું થવાનું છે ફ્લક્સ થશે phi બરાબર કુલ ફ્લક્સ આપણને આટલું મળશે આપણે વિદ્યુત બળ શોધવો હોય તો q બરાબર શું થશે મિત્રો q બરાબર phi ગુણ્યા એપ્સિલોન 0 એટલે phi ની કિંમત શું થશે 1.05 into 8.85 into 10⁻⁻12 તો અહીંયા મિત્રો તમને શું થશે કે q બરાબર 9.27 into 10⁻12 કુલમ જેટલો ચાર્જ મળવાનો છે તો આ હતો મિત્રો ઉદાહરણનો 1.11 દાખલો જેમાં આપણે એક x અક્ષ પર ચલિત આપણને વિદ્યુત ક્ષેત્ર આપેલું છે જેમાં આપણે જેના પછી આપણે શું કરવાનું છે કે વિદ્યુત ફ્લક્સ ડાબી અને જમણી બાજુ માટે મેળવવાનું છે પછી બંનેનો આપણે સરવાળો કરવાનો પરંતુ દિશા વિરુદ્ધ હોવાથી માઈનસ થશે તો આપણને પરિણામે ફ્લક્સ આ રીતે મળવાનું અને ફ્લક્સને આપણે એપ્સિલોન 0 વડે ગુણશું તો શું થશે મિત્રો આપણને અહીંયા જે આ બોક્સ છે એના પરનો વિદ્યુત ભાર મળી જશે હવે મિત્રો આપણે સ્વાધ્યાયનો 1.12 દાખલો કરીશું એ 12 દાખલામાં મિત્રો આપણને શું કહે છે
કે આપણને એક નળાકાર આપેલો છે, એ નળાકારનું કેન્દ્ર એ x અક્ષનું મધ્ય બિંદુ તરીકે લેવામાં આવે છે. અહીંયા x 0 લેવામાં આવે છે. હવે આ જે નળાકાર છે એની ત્રિજ્યા એ મિત્રો 5 સેન્ટીમીટર જેટલી લેવામાં આવે છે. નળાકારની કુલ લંબાઈ 20 સેન્ટીમીટર છે. હવે આ તરફ ઋણ દિશામાં આ મિત્રો x 0 થયું તો આ ધન દિશા થઈ ગઈ, આપણે એને r કહીએ અને l કહીએ. તો આ દિશામાં શું છે મિત્રો કે વિદ્યુત ક્ષેત્ર -200 જેટલું છે. આ દિશા જમણી થઈ ગઈ તો એમાં વિદ્યુત ક્ષેત્ર મિત્રો ધન 200 જેટલું છે. હવે આપણે જે કરવાનું છે તે કે પહેલા તો વિદ્યુત ફ્લક્સ શોધવાનું છે જમણી અને ડાબી બાજુમાંથી. તો મિત્રો પહેલા આપણે ડાબી બાજુની વાત કરીએ તો ડાબી બાજુ માટે વિદ્યુત ફ્લક્સ શું થવાનું છે, ડેલ્ટા E ડેલ્ટા S cos થીટા. હવે મિત્રો તમે અહીંયા જોશો તો શું થશે કે E એટલે -200 આવશે, ડેલ્ટા S એટલે શું થશે કે આ વર્તુળાકાર ભાગ જે છે તેનું ક્ષેત્રફળ, તો તે મિત્રો શું થશે પાઈ ગુણ્યા r સ્ક્વેર. તો મિત્રો r એટલે શું છે 5 સેન્ટીમીટર ત્રિજ્યા, r 5 સેન્ટીમીટર છે તો એ શું થશે 0.05 મીટર થવાનું છે. 5/100 કરીએ છીએ તો પાઈ ગુણ્યા 0.05 એનો વર્ગ થશે ગુણ્યા cos થીટા. તો એ cos થીટા મિત્રો શું થવાનું છે cos 180. તો મિત્રો આ શું થશે -200 ગુણ્યા પાઈ ગુણ્યા 0.05 ગુણ્યા -1. તો આ મિત્રો માઈનસ અને માઈનસ પ્લસ થઈ જશે અને જે જવાબ આવશે તે 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. એ શું થશે મિત્રો ડાબી બાજુ માટેનું ફ્લક્સ થવાનું છે. હવે એ જ રીતે આપણે જમણી બાજુની વાત કરીએ તો મિત્રો જમણી બાજુ માટે પણ શું થશે કે E ડેલ્ટા S અને cos થીટા. તો મિત્રો જમણી બાજુ માટે જુઓ તો વિદ્યુત ક્ષેત્ર ધન આપેલું છે તો 200 આવશે. ક્ષેત્રફળ પાઈ ગુણ્યા 0.05 એનો વર્ગ ગુણ્યા cos કેટલા આવશે મિત્રો 0. cos 0 એટલે 1 થશે અને આ બાજુ બીજું કોઈ ઋણ નથી તો મિત્રો આ જવાબ શું થશે આના જેટલો જ થવાનો છે 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. તો આ મિત્રો ડાબી અને જમણી બાજુ માટેનું ફ્લક્સ થયું. હવે વક્ર સપાટી માટેનું, તો વક્ર સપાટી માટે શું થશે મિત્રો ફ્લક્સ બરાબર 0 થશે. કારણ કે તમે જોશો તો આ જે વક્ર સપાટી છે તો વક્ર સપાટી પર ડેલ્ટા S આ દિશામાં આવશે અને વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થશે અહીંયા તમે જુઓ તો E ડેલ્ટા S અને cos થીટા. તો મિત્રો E ડેલ્ટા S અને cos કેટલા આવવાના 90. તો એ શું થઈ જશે 0. એટલે વક્ર સપાટી માટે શું થવાનું છે મિત્રો વિદ્યુત ફ્લક્સ આપણને 0 મળવાનું છે. પછી કુલ ફ્લક્સ ની વાતો કરીશું મિત્રો તો એ શું થવાનું છે હવે તમે જોશો તો કુલ ફ્લક્સ phi બરાબર phi L plus phi R. અહીંયા તમે જોશો તો આ સપાટી અને આ સપાટી પર જ આપણને ફ્લક્સ મળશે. વક્ર સપાટી પર તો ફ્લક્સ કેવું થઈ જશે 0 થઈ જશે. તો કુલ ફ્લક્સ કેટલું થશે 1.57 plus 1.57 એટલે આપણને 3.14 ફ્લક્સ મળવાનું છે. અને પછી આપણે શોધવાનું છે વિદ્યુત ભાર Q. તો Q બરાબર મિત્રો ગાઉસનો નિયમ જ વાપરવાનો છે. આપણે ફ્લક્સ માટે ગાઉસનો નિયમ શું આપણે Q ભાગ્યા એપ્સિલોન 0. તો Q બરાબર શું થશે phi ગુણ્યા એપ્સિલોન 0. તો phi એટલે મિત્રો શું થશે આપણને અહીંયા જે મળ્યું તે 3.14 ગુણ્યા 8.85 into 10⁻⁻12 અને એના પરથી આપણને જવાબ 2.78 into 10⁻11 કુલમ એ આપણો વિદ્યુતભાર થવાનો છે. તો આ હતું મિત્રો ઉદાહરણ 1.12. એમાં મિત્રો તમને એક કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે ક્ષેત્રફળ અને વિદ્યુત ક્ષેત્ર એ બેની વચ્ચેનો ખૂણો કેટલો બનતો છે.
અહીંયા આ રીતે ક્ષેત્રફળ છે અને વિદ્યુત ક્ષેત્રની દિશા આ છે, પરંતુ મિત્રો આ જે ક્ષેત્રફળ છે એનો લંબ સદિશ તો આ દિશામાં જ બનશે ને, એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને જે ડેલ્ટા એસ આવવાનું છે તે બંનેની દિશા કેવી થવાની છે? સરખી. અહીંયા પણ એ જ રીતે થશે કે આ જે ક્ષેત્રફળ છે એને લંબ સદિશ તે આ જ દિશામાં આવવાનું, પરંતુ અહીંયા શું થશે? ક્ષેત્રફળ આ રીતે છે અને લંબ સદિશ આ દિશે આ રીતે બનવાનો. હવે વિદ્યુત ક્ષેત્ર ફરી આ દિશામાં થવાનું છે, તો આ ખૂણો 90 બનશે. તો 90 ખૂણો બને તો cos 90 થાય, તો વિદ્યુત ફ્લક્સ શૂન્ય મળે છે. એ વસ્તુ તમારે ધ્યાન રાખવાની. આ હતો ઉદાહરણ 1.12. હવે આપણે ઉદાહરણ 1.13 જોશું, જે આપણો પહેલા ચેપ્ટરનું એન્ડ થશે. મિત્રો ઉદાહરણ 1.13 જે છે એમાં શું કહ્યું છે કે આ કોઈ કેન્દ્ર છે, કેન્દ્રમાં z * e જેટલો વીજભાર છે. હવે એની બહાર આપણને ઋણ વીજભાર છે અને એની આ જે પરમાણુ બનવાનો છે એની ત્રિજ્યા કેપિટલ R લેવામાં આવી છે. હવે આપણે મિત્રો આ જે કેપિટલ R ત્રિજ્યા લેવામાં આવી, તો આની અંદર કેટલો વીજભાર અને બહાર કેટલો વીજભાર બને તે મિત્રો આપણે માફ કરશો. હા, શું અંદર અને બહારનું મિત્રો આપણે ફ્લક્સ શોધવાનું છે. અહીંયા તમે જોશો તો આ ધન વીજભાર છે, બહાર ઋણ વીજભાર છે. તો આ જે પરમાણુ બનવાનો છે જેના કેન્દ્રમાં ધન વીજભાર z જેટલો, બહાર આ ત્રિજ્યાના વર્તુળમાં ઋણ વિદ્યુતભાર છે, તો આપણે અહીંયા કેટલો વિદ્યુત ફ્લક્સ બનશે તે આપણે અહીંયા મિત્રો જોવાનું છે. હવે અહીંયા તમે જુઓ તો મિત્રો શું થશે કે આપણને કેપિટલ R ત્રિજ્યા આપેલી છે, વિદ્યુતભાર ઘનતાની આપણે વાતો કરીએ તો મિત્રો વિદ્યુતભાર ઘનતા ρ તેના બરાબર શું થશે? Q/V. એટલે આપણને વીજભાર શું મળશે? તો તે Q બરાબર શું થશે? ρ * V થવાનું. હવે ρ એટલે વિદ્યુતભાર ઘનતા તે અચળ જ રહેવાની છે, પરંતુ કદની વાત કરીએ તો કદ મિત્રો શું થઈ જશે? 4/3 પાઈ કેપિટલ R ક્યુબ. આ રીતે મિત્રો શું થશે? કદ થઈ જશે. હવે આ વીજભાર જે છે તે મિત્રો શું થવાનું છે કે બહારનો વીજભાર છે. હવે તમે જોશો તો કુલ વીજભારની આપણે વાતો કરીએ તો આ જે પરમાણુ છે તે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, તો કુલ વીજભાર મિત્રો કેવો થવાનો છે? તે થશે 0. તો હવે અંદરનો વીજભાર તમે જોશો તો શું થશે? Ze ધન વીજભાર છે વત્તા બહારના ભાગનો વીજભાર તે આપણને કેટલો મળ્યો છે? Q બરાબર કેપિટલ R ત્રિજ્યાના ભાગમાં આટલો વીજભાર થવાનો છે, બરાબર. તો તે થશે ρ 4/3 પાઈ કેપિટલ R ક્યુબ, અને કુલ વીજભાર 0 હોવાથી આપણે તેને ઇક્વલ ટુ 0 લખશું. તો મિત્રો અહીંયાથી આપણે જે વિદ્યુતભાર ઘનતા ρ છે તેને સૂત્ર કરતા બનાવીએ તો તે શું થવાનું છે મિત્રો? તે -3 ZE અને છેદમાં આવશે 4 પાઈ કેપિટલ R ક્યુબ. તો આ મિત્રો અહીંયા આપણને શું થશે? ρ ની કિંમત મળવાની છે. હવે આપણે મિત્રો અહીંયા બે વસ્તુ લેશું. એક આ બિંદુ કેપિટલ R ગ્રેટર ધેન, એટલે કે આ જે આપણે ત્રિજ્યા છે ને કે બહારનું બિંદુ એટલે જેની ત્રિજ્યા આપણે કેપિટલ R કરતા મોટી લઈએ, અને બીજું એક બિંદુ આપણે લઈએ આ કે જ્યાં R લેસ ધેન કેપિટલ R. તો આપણા પાસે બે બિંદુ થઈ ગયા. હવે આપણે પહેલા બિંદુની વાત કરીએ કે જ્યાં R લેસ ધેન કેપિટલ R છે. તો મિત્રો આ કિસ્સામાં આપણે શું કરીશું કે પહેલા વિદ્યુત ફ્લક્સ નું સૂત્ર જે છે તેના પ્રમાણે આપણે વિદ્યુત ફ્લક્સ શોધીશું. એટલે અહીંયા આપણે જોશો તો phi = E delta S. આ સૂત્ર પરથી આપણે શું લખી શકીએ? E * 4 pi કેપિટલ R સ્ક્વેર, સોરી સ્મોલ r સ્ક્વેર આવશે, બરાબર. અંદર આ ત્રિજ્યાનો જે આપણે નાનો ગૌસિયન પૃષ્ઠ લેશું તો તેના માટેનું ક્ષેત્રફળ આટલું બનવાનું છે.
હવે આ જે સ્મોલ r ત્રિજ્યાનો મિત્રો જે આપણે ગાઉસિયન પૃષ્ઠ લઈએ તો તેના પરનું વીજભાર q એ મિત્રો આપણને શું મળશે તો ZE ધન વીજભાર રહેવાનું છે અને માઈનસ 4/3 pi r³ into ρ. મિત્રો આ શું થવાનું છે જો આપણે r લેસ ધેન કેપિટલ R નાનું કેપિટલ R કરતા નાના ભાગની ત્રિજ્યા આપણે લીધી છે એટલું ગાઉસિયન પૃષ્ઠ લીધું છે તો એ ગાઉસિયન પૃષ્ઠની અંદર કેન્દ્ર આવી જવાનું છે એટલે કેન્દ્રનો વીજભાર ZE જેટલો થઈ ગયો. હવે બાકીનો જે ભાગ સ્મોલ r ત્રિજ્યાનો રહ્યો તેના માટેનું વીજભાર તે આપણને શું મળશે તો વીજભારની ઘનતા ρ બરાબર q/v પરથી વીજભાર શું થશે વિદ્યુતભાર ઘનતા ગુણ્યા વિદ્યુત કદ કરવાથી મળશે તો 4/3 pi r³ એ કદ છે ગુણ્યા શું છે વિદ્યુતભારની ઘનતા. તો એ રીતે આપણને શું થશે કે સ્મોલ r ત્રિજ્યાના ગોળા માટે વીજભાર મળવાનો છે. હવે અહીંયા આપણે શું કરીશું કે ρ ની આપણને જે કિંમત મળેલી છે તે કિંમત આપણે અહીંયા ભરી મૂકીશું તો ZE 4/3 pi r³ અને ρ ની જે કિંમત છે તે છે ZE 3ZE અને છેદમાં 4 pi કેપિટલ R. તો મિત્રો અહીંયા આપણને શું થશે આ રીતે આપણે મૂકશું તો q બરાબર આપણને ZE માઈનસ ZE r³ ના છેદમાં કેપિટલ R³. આ રીતે મિત્રો આપણને શું થવાનું છે કે કુલ વીજભાર મળવાનો છે. હવે મિત્રો તમે અહીંયા જોશો તો આપણે ફ્લક્સ ફાઈ ગાઉસના નિયમ પ્રમાણે કેવી રીતે મેળવીએ q ના છેદમાં એપ્સિલોન 0 કરવાથી તો આ શું થઈ જશે મિત્રો 1/ε0 અને જે q વીજભાર છે તે ZE માઈનસ ZE r³ ના છેદમાં કેપિટલ R³. તો આ રીતે આપણને ફ્લક્સ મળવાનું છે. હવે મિત્રો આપણે શું કરશું આ પહેલું અને આ બીજું બંને સૂત્રો એક સૂત્ર પરથી ને ગાઉસના નિયમ પરથી આપણે ફ્લક્સ મેળવ્યું એને આપણે શું કરશું સરખાવી દેશું તો E 4 pi small r² equal to 1/ε0 ZE minus ZE r³ ના છેદમાં કેપિટલ R³. આ રીતે મિત્રો આપણે શું કરીશું અહીંયા વિદ્યુત ક્ષેત્ર મેળવીશું તો વિદ્યુત ક્ષેત્રને સૂત્ર કરતા બનાવશું તો E બરાબર શું થશે મિત્રો કે આ ZE ના છેદમાં ε0 અને આ 4 pi small r² આવી જશે તે જ રીતે માઈનસ ZE r³ છેદમાં r³ અને આ તરફથી શું થવાનું છે 4 pi small r² એના છેદમાં પણ આવવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો કે આપણે શું કરી શકીએ હવે ZE અને છેદમાં 4 pi ε0 ને કોમન લઈએ તો અંદર રહેશે 1/r² માઈનસ સ્મોલ r આ r² અને ઉપર r³ તો ઉપર એક r રહેશે અને છેદમાં r³. આ રીતે આપણને શું થશે મિત્રો વિદ્યુત ક્ષેત્ર મળવાનું છે. કયું કે ગાઉસિયન પૃષ્ઠ આપણે જે કેપિટલ R કરતા નાની ત્રિજ્યાનું લીધું છે તેના માટે. હવે મિત્રો આપણે બીજા કિસ્સાની વાત કરીએ r ગ્રેટર ધેન કેપિટલ R. તો અહીંયા શું થશે મિત્રો કે આપણને q બરાબર 0 મળશે. કેમ 0 મળશે કારણ કે આપણે આ જે ત્રિજ્યાની વાતો કરીએ બરાબર મિત્રો તો એની અંદર તો કોઈ જાતનો વીજભાર જ નથી કારણ કે જે પરમાણુ છે તે તો વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. તો પરમાણુ જો વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે જો આપણે કુલ વીજભાર 0 લીધો છે એટલે આપણે કોઈ બહારનું ગાઉસિયન પૃષ્ઠ લઈએ તો તેના માટે તો આખો અંદર શું થવાનું એક પરમાણુ હોવાનો કે જે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. તો શું કહેવાશે કે અંદર તો કોઈ વીજભાર જ નથી તો અંદર શું થશે વીજભાર નથી તો વિદ્યુત ક્ષેત્ર કેવું થવાનું શૂન્ય. બરાબર મિત્રો તો આ હતા આપણા ઉદાહરણના દાખલા. અહીંયા મિત્રો આપણું ચેપ્ટર 1 પૂરું થાય છે. તો આશા રાખું છું કે આપને સમજ પડી ગઈ હશે.